જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જાય છીએ યુનિવર્સિટી રોડથી, ઇન્દિરા સર્કલથી બાલભવન રેસકોર્સ. તો હાલો વિડીયોમાં મળીએ છીએ આગળ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ યુનિવર્સિટી રોડ. અહીંયા ચોકની વચ્ચોવચ પડ્યું છે ફાઇટર પ્લેન. રાજકોટ છે ભાઈ, ચોકમાં વચ્ચોવચ પ્લેન પડ્યા હોય જોવા. આ છે કોટેજા ચોક. હવે આપણે આ બાજુ જવાનું છે, અંડરબ્રિજ બાજુ. આ છે કાલાવાર રોડ. અહીંયા છે સ્વામિનારાયણ મંદિર. આ આપણે અંડરબ્રિજની બાજુનો નજારો છે. અહીંયા છે અંડરબ્રિજ. આપણે અંડરબ્રિજમાં થઈને જવાનું છે. આ આવી ગયું છે અંડરબ્રિજ. રાજકોટનો સૌ પ્રથમ બ્રિજ, અંડરબ્રિજ. હવે આપણે જવાનું છે રેસકોર્સ બાજુ, એટલે આપણે વળી જવાનું આ બાજુ ડાબી બાજુ. આ જમણી બાજુ રોડ ગયો એ એસ્ટોન ચોક થઈને બસ સ્ટેન્ડ બાજુ. આપણે જવાનું છે આ બાજુ રેસકોર્સ બાજુ. જો રેસકોર્સનું નામ પડ્યું, ત્યાં ઘોડા આવી ગયા. જોઈ ઘોડા જોવા મળી ગયા ત્યાં. તાબડા ખાલે છે. રેસકોર્સ પાસેનો કિસાનપરા ચોક. અહીંયા સામેની સાઈડમાં છે બાલભવનનો રેસકોર્સનો ગેટ. આપણે આ બાજુથી આવ્યા અંદર રેસકોર્સમાં. અહીંયા છે બાલભવન. છે બાલભવનનો ગેટ. આજે શનિવાર છે એટલે ટ્રાફિક નથી. રવિવાર હોય તો અહીંયા બધે બહુ જ બધા ટ્રાફિક હોય. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.